પ્રિય આત્મીયજનો, અમેરિકાથી માધવપ્રિયદાસના વંદન. ખૂબ વેદના સાથે આ સંદેશ આપને મોકલી રહ્યા છીએ. આપ બધા જાણો છો, પહેલગામની અંદર જે હત્યાકાંડ સર્જાયો અને કથિત ધર્મને નામે સર્જાયો, એ કોઈ રીતે સહન થઈ શકે એવો નથી. એ નિર્દોષ ચીસો આપણા કાળજાને કોરી ખાય છે. એ જે આત્માઓ, નિર્દોષ આત્માઓ, એમની હત્યા થઈ, એમના પરિવારજનોની દશા જોઈને હૃદય હચમચી જાય છે. પ્રિય મિત્રો, આપણે બધા ભગવાનને પ્રાર્થના કરીએ, દિવંગત આત્માઓને ભગવાન શાશ્વત શાંતિ અર્પે અને વિશેષ તો એમના જે પરિવારજનો, સ્વજનો છે, એમને ધૈર્ય, સાહસ, હિંમત મળે. એમની વેદના એ આપણી વેદના છે. એમના દુઃખમાં સમગ્ર ભારત વર્ષ એમની સાથે છે. સમગ્ર એસજીવીપી ગુરુકુલ પરિવાર, પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામી, પૂજ્ય હરિસ્વરૂપદાસજી સ્વામી, સર્વે સંતો, ઋષિકુમારો, વિદ્યાર્થીઓ એ આત્માઓને શ્રદ્ધા સુમન અર્પણ કરે છે અને પરિવારજનોને માટે હૃદયથી પરમાત્માને પ્રાર્થના કરે છે. અને આવા ભયંકર કૃત્ય કરનારાઓને ભગવાન સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ. સરકાર તો સરકારનું કામ કરે, પણ ભારતવાસીઓએ ખૂબ જાગવાની જરૂર છે. આપણો દેશ અંદર અને બહારના શત્રુઓથી ઘેરાયેલો છે. આપણે ભારતવાસીઓએ એક અને અખંડિત રહેવાની ખૂબ જરૂર છે. નાની નાની વસ્તુના સંઘર્ષો છોડીને સમગ્ર રાષ્ટ્ર એક બને, આવી ઘટનાને આપણે ક્યારેય માફ કરી શકીએ એમ નથી. અસ્તુ. જય ભારત.